નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ ટાટાની કંપની ઋણમુક્ત બને, શેર ખરીદવા થઈ લૂંટ, કંપની પાસે મજબૂત યોજના। ઓટોમેકર ટાટા મોટરના શેર આજે મંગળવારે ફોકસમાં છે। આજે કંપનીના શેર ઇન્ટ્રાડે લોમાંથી 2.5% ઉછળીને ₹991 પર પહોંચ્યા હતા। શેરના આ વધારા પાછળ કંપનીનું નિવેદન છે। હકીકતમાં ટાટા મોટર્સે કહ્યું છે કે તેણે નાણાકીય વર્ષ 2024 માટે દેવું-મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી છે, એટલે કે કંપની છે કર્જ મુક્ત થઈ ગઈ છે। તેમણે જણાવી દીધું કે શરૂઆતના વેપારમાં ટાટાના આ શેરમાં 974.80ના પાછલા બંધથી થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે હવે સ્ટોક વધી રહ્યો છે। ટાટા મોટર્સે કહ્યું, ટાટાના તમામ વ્યવસાય મજબૂત છે, બધા પાસે રોકાણ અને ભંડોળ છે। પ્રેઝન્ટેશનમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે જેગ્યુઆર લેન્ડ રોવર નાણાકીય વર્ષ 2025માં દેવું મુક્ત થઈ જશે। કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં તેનું લક્ષ્ય આવક વૃદ્ધિની સાથે બજાર હિસ્સામાં સતત વધારો કરવાનું છે। કંપનીએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ માટે બજાર વૃદ્ધિના અંદાજો કરતાં વધી જવાનો અંદાજ છે, જે ફાઇનાન્શિયલ 2027 સુધીમાં 16% બજાર હિસ્સો અને આગામી 2 થી 3 વર્ષમાં 18 થી 20%નું લક્ષ્ય ધરાવે છે। ઇલેક્ટ્રિક વ્હીકલ ડોમેનમાં ટાટા મોટર્સ ફાઇનાન્શિયલ 2030 સુધીમાં 30%થી વધુ બજાર હિસ્સો હાંસલ કરવાના લક્ષ્ય સાથે તેની અગ્રણી સ્થિતિ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। તો ટાટા મોટર્સના શેરમાં તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।